નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું અંશિની. બનાસકાંઠાની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક એટલે કે વાવ, અને વાવનું પરિણામ હવે આવવાનું છે. તેની સાથે જ અત્યારે હાલ વાવમાં રાજકારણ પણ ગરમાયું છે. કાલે કોના જીત ઉપર મહોર લાગી શકે છે, તેની સાથે જ અત્યાર સુધીનું જ્ઞાતિ સમીકરણ કેવું રહ્યું છે, તે દરેક વાત આજે કરવાની છે. તેની સાથે જ નિર્ભય ન્યૂઝના લોકોનું શું માનવું છે અને અત્યાર સુધી તે લોકો જે રીતે સ્ટોરી કરતા આવ્યા છે તેના ઉપરથી તેમના મંતવ્યો શું છે, તે દરેક વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ અમરીન દીદી સાથે. તમારું શું માનવું છે કે અત્યાર સુધી જે વાવનું સમીકરણ રહ્યું છે તેની સાથે જ કોણ જીતી શકે છે ગઈકાલે? મારા મતે ગુલાબસિંહ રાજપૂત જીતી શકે છે, કારણ કે ગુલાબસિંહ રાજપૂત એક કોંગ્રેસે ભલે ચહેરો ઉતાર્યો હોય, પરંતુ એ ચહેરાને જીતાડવા પાછળ જ્ઞાનીબેન ઠાકોર સૌથી મોટો ચહેરો છે જે મેદાને ઉતર્યો છે. વાવમાં ઠાકોર અને ચૌધરી આ બંને સમાજ જે છે તે પ્રભુત્વ ધરાવે છે, અને આ બંને સમાજના મતો તોડાવવામાં એક બાજુ શંકર ચૌધરી અને એક બાજુ માવજી પટેલ ચૌધરી સમાજના મતો તોડાવી જાય છે, અને ઠાકોર સમાજના મતો જ્ઞાનીબેન ઠાકોર પણ તોડાવી જાય છે. ત્યારે કંઈક ને કંઈક આનું નુકસાન ભાજપને થશે અને ફાયદો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને મળી શકે છે. અને ચોક્કસપણે જો મારા મતે જોવા જઈએ તો માવજી પટેલ જે છે તે અત્યારે ચૌધરી સમાજના મતો જે છે તે પોતાની તરફ ખેંચી અને ભાજપને મોટું નુકસાન કરાવી શકે છે. તે માટે ચોક્કસથી કહી શકું કે જો ગુલાબસિંહ રાજપૂત જીતે છે, તેઓ હોઈ શકે કે મોટી માર્જિનથી ના જીતી શકે, પરંતુ ઘણી ઓછી લીડથી પણ થોડાક માર્જિનથી 1500ની લીડથી પણ મારા મતે ગુલાબસિંહ રાજપૂત વાવમાં બાજી મારી શકે છે. તો અત્યાર સુધી જે માવજી પટેલ ઊભા રહ્યા હતા અને માવજી પટેલે જે રીતનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો ચૂંટણીને લઈને, અને એની સામે હવે શું એ કોંગ્રેસને અને ભાજપ સરકારને ભારે પડશે કે નહીં? ચોક્કસથી એ જ કહ્યું મેં કે ભાજપને ભારે પડી શકે છે અને કોંગ્રેસને એક બાજુ ફાયદો થઈ શકે છે. હોઈ શકે માવજી પટેલ પણ કંઈક અંશે બાજી મારી શકે, પણ મારા મતે ચાન્સીસ ઓછા છે અને ફાયદો ચોક્કસથી આનો ગુલાબસિંહ રાજપૂતને થઈ શકે છે. આ વખતે ઠાકોર સમાજના મતો છે જે ઘણા ઓછા પડ્યા છે, તો પછી કેવી રીતે આવી રીતે તમે કહો છો કે જ્ઞાનીબેન ઠાકોર છે તેના ઉપર પણ મહોર લાગી શકે છે, પરંતુ ભાભરમાં જે ઠાકોરનો ગઢ ગણાય છે એ બધામાં ઠાકોર સમાજના મત છે તે ઘણા જ ઓછા થયા છે, તો પછી જ્ઞાનીબેન ઠાકોરનું વર્ચસ્વ જળવાઈ શકે છે કે નહીં? કહી શકાય, કારણ કે અત્યારે જે ભાજપનો ચહેરો છે સ્વરૂપજી ઠાકોર કંઈક ને કંઈક ઓછા એક્ટિવ તો ના કહી શકાય, પરંતુ સ્વરૂપજી ઠાકોર કરતાં જ્ઞાનીબેનનો દબદબો ઠાકોર સમાજમાં વધારે છે. તેથી હોઈ શકે કે ઠાકોર સમાજના મતો જ્ઞાનીબેન ઠાકોરને પણ મળ્યા અને તેમાં પણ વિભાજન જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરમાં થયા છે. તેથી તેનો ફાયદો જે છે તે વધારે પડતો કોંગ્રેસને થઈ શકે તેવું કહી શકાય છે. તે તો પછી પરિણામ પછી ખબર પડે, પરંતુ મારા મતે અત્યારે ગુલાબસિંહ રાજપૂત વાવમાં જીતી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે અત્યારે નિર્ભય ન્યૂઝ તરફથી એક મત છે જે ગુલાબસિંહ રાજપૂતને જાય છે. અત્યાર સુધી સ્વરૂપજી ઠાકોરની જે રાજનીતિ અને રણનીતિ લઈ છે તેને લઈને પણ અમારા સહયોગી અમરીને વાત કરી એ પ્રમાણે કે સ્વરૂપજી ઠાકોર થોડા એક્ટિવ નથી દેખાતા, જે પ્રમાણે તેમની રાજનીતિ હોવી જોઈએ તે દેખાતી નથી. પરંતુ આ બધાની વચ્ચે ગુલાબસિંહના નામે અત્યારે નિર્ભય ન્યૂઝમાંથી એક મહોર સામે આવી છે અને તેમણે કહ્યું કે ગુલાબસિંહ રાજપૂત કદાચ જીતી શકે છે, પરંતુ તેમણે માવજી પટેલને લઈને પણ અનેક મોટા ખુલાસા કર્યા કે માવજી પટેલનું પણ કેમ વર્ચસ્વ જળવાઈ શકે છે. આપણી સાથે બીજા પણ સહયોગી જોડાયા છે. શું કહેશો, કાલના પરિણામમાં સૌથી પહેલાં તો કોણ જીતશે? આવતીકાલે પરિણામ આવશે પહેલાં એવું લાગે છે કે અત્યારે માવજી પટેલનો દબદબો ત્યાં વધી રહ્યો હોય, કારણ કે જે રીતે એમણે ભાજપમાં બળવો કરી અને એમણે ભાજપના મત તોડાવવાની જે રણનીતિ પસંદ કરી છે, એના પર આપણે એવું માની શકીએ કે અત્યારે માવજી પટેલ આવી શકે. હા, પણ રસાકસી ભર્યો જંગ જરૂર રહેશે, કારણ કે ત્યાંની તાસીર છે કાં તો પરિવર્તન કાં તો પુનરાવર્તન. પરિવર્તન આવશે તો ભાજપ અથવા માવજી પટેલ, અને પુનરાવર્તન આવ્યું તો કોંગ્રેસ. પરંતુ કોંગ્રેસ લોકસભા જીતી ગઈ છે, એટલે ગેનીબેનનો દબદબો અને 2 ટર્મની વાવની સીટ આ વખતે શું નક્કી કરશે એ તો સમય નક્કી કરશે. પણ યસ, માવજી પટેલ આ વખતે વધારે સારા પરિણામ સાથે આગળ આવશે એવું મને લાગે છે. એટલે એવું પણ કહી શકાય કે માવજી પટેલને પણ આ વખતે એક એમના નામે પણ મહોર લાગવામાં આવી છે. પરંતુ મારે તમને એક એ વસ્તુ પૂછવી છે કે તમે અત્યાર સુધી અમારા જે વેબ ચેનલ માટે તમે સ્ટોરી લખતા આવ્યા છો, તમે વાવના ઇતિહાસની પણ વાત કરી છે કે આની પહેલાં વાવમાં અત્યાર સુધી કેવું રહ્યું હતું, કે વાવમાં જ્ઞાનીબેન ઠાકોર હોય અથવા તો પછી આની પહેલાં જે પણ લોકો આના માટે ચૂંટાયા હોય, અને એ વખતમાં ને આ વખતમાં શું ફરક છે? કારણ કે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે, અલગ છે, જ્ઞાતિ ઉપર જાય છે, આ ચૂંટણી સમાજ ઉપર જાય છે, તો એને લઈને શું કહેવું છે?
વાવનું સમીકરણ જોઈએ તો સૌથી પહેલાં ત્યાં ઠાકોર અને ચૌધરી સમાજનો દબદબો છે, વધારે ઠાકોર, પરંતુ બંને આમ મહદ અંશે જોઈ શકાય કે બંનેના મતનું પ્રભુત્વ ત્યાં એટલું જ રહેલું છે. ઉમેદવારો પણ એ જ રીતે છે. હવે અહીંયા જો ઇનકેસ એવું બની શકે કે ગુલાબસિંહ રાજપૂતને ના મળ્યું તો એમાં સૌથી મોટો હાથ એ હોઈ શકે કે રાજપૂત સમાજ ત્યાં ઓછો છે, જેનો એક બેનિફિટ એમને ના મળી શકે. પણ આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ તરફથી લડી રહ્યા છે, મતલબ પ્રચાર કરી રહ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ કદાચ ગુલાબસિંહ રાજપૂત પણ આવી શકે છે. કારણ કે ગેનીબેનના જે આપણે પહેલાંનો જે જોઈએ તો 2 ટર્મથી એમનું જ પ્રભુત્વ રહ્યું છે. શંકર ચૌધરીને આ સીટ પર એમણે હરાવ્યા છે. તો ઓબ્વિયસલી કે બની શકે કે જો ભાજપના શંકર ચૌધરી જેવા લોકોનો આ જગ્યાએ દબદબો હોય અને ત્યાં એમને હાર મળતી હોય તો ગેનીબેનનું ક્યાંક પ્રભુત્વ છે ઠાકોર સમાજમાં, એ આપણે બહુ જ સારી રીતે જોઈ શકીએ છીએ. તો જેના લીધે આ વસ્તુ બની શકે. જે પ્રમાણે એમને વાત કરી એ પ્રમાણે કે ગુલાબસિંહ રાજપૂત તરફથી ગેનીબેન પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ને અત્યાર સુધી બનાસકાંઠા અને વાવ બંનેમાં ગેનીબેનનો જે પ્રચાર છે પ્રસાર છે તેની સાથે તેમનો દબદબો છે એટલો જ રહ્યો છે. એટલે એવું પણ કહી શકાય કે ક્યાંક ગુલાબસિંહ રાજપૂત પણ જીતી રહ્યા છે, પરંતુ તેમની સાથે તેમને માવજી પટેલના નામે પણ એક મોહર લગાવી છે. કારણ કે આ વખતે માવજી પટેલનો આત્મવિશ્વાસ હોય કે પછી તેમનો પ્રચાર પ્રસાર હોય તે ખૂબ જ જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ અમારા બીજા સહયોગી સાથે. સૌથી પહેલાં તો તમારું શું માનવું છે કે કાલની ચૂંટણીમાં કોણ જીતી શકે છે? અત્યાર સુધી તમે ઘણા એવા સમીકરણો સમજાવ્યા છે, વાવ વિધાનસભાને લઈને, ચૂંટણીને લઈને ઇતિહાસ બતાવ્યા છે કે કેવી રીતનું રહ્યું છે, આગામી સમયમાં કોના નામે મોહર લાગી શકે છે. તો હવે તમારું મંતવ્ય શું કહે છે કે કાલને કોણ આવી શકે છે? સૌથી પહેલાં તો જો વાવની તાસીર જોવા જઈએ તો લોકસભામાં જે જીત્યું હોય એમનાથી ઊંધું પરિણામ આવે છે. જો અત્યારે ગેનીબેન ઠાકોર જીત્યા છે તો સૌથી પહેલાં લોકો એવું કહેતા કે ગેનીબેન ઠાકોર જીત્યા એટલે કે ભાજપ ચોક્કસથી જીતવાનું છે, પરંતુ 2 રસ્સાકસી ભર્યું હતું. એટલે કોંગ્રેસ અને ભાજપ હતું. અચાનક ભાજપે ટિકિટ ના આપી એટલે માવજી પટેલ મેદાનમાં આવ્યા અને અપક્ષ ઉમેદવારી કરી. એટલે ત્યારે જ ભાજપને ખબર પડી ગઈ હતી કે આ વખતે ફાઇટ ટાઈટ તો રહેવાની છે, કારણ કે માવજી પટેલ કોઈ નાનો ચહેરો છે નહીં. ઘણા બધા જે સમાજ કહી શકાય એમના તરફ છે, ઘણા બધા એમણે સમાજના કામ કરેલા છે, ચૌધરી સમાજના કામ કરેલા છે. હવે જ્યારે શંકર ચૌધરીને એવું લાગતું હોય કે આ વખતે ભાજપ નથી જીતી રહી એટલે છેલ્લે એમને પણ આવવું પડતું હોય. આમ હોય જે વિધાનસભાના અધ્યક્ષ એ પ્રચારમાં ના જઈ શકે, પરંતુ છેલ્લે શંકરભાઈ ચૌધરી પણ મેદાનમાં આવ્યા, ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે માવજી પટેલને પણ સંભળાવ્યું કે તમે કેટલી વખત અપક્ષ ઉમેદવારી કરી છે, તમે કેટલી વખત ચૂંટણીમાં ઊભા રહ્યા છો. 2007ની વાત કરું તો ભાજપે ટિકિટ નહોતી આપી, કારણ કે એમની પહેલાંની જ્યારે ચૂંટણી હતી ત્યારે તેઓ હારી ગયા હતા. એટલે અપક્ષ ઉમેદવારી કરી, ભાજપે ટિકિટ ના આપી, ત્યારે તેમની હાર થઈ. તો એ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા. એટલે 2017ની અંદર કોંગ્રેસમાંથી તેમણે ટિકિટ ન મળી એટલે અપક્ષ ઉમેદવારી કરી, કારણ કે કોંગ્રેસમાં ગયા એટલે એમને ટિકિટ કોંગ્રેસે આપી, પરંતુ તેમાં હાર થઈ. એટલે ફરી તેમણે અપક્ષ ઉમેદવારી કરી, ફરી તેઓ હાર્યા. લગભગ 5 વખત તેઓ ચૂંટણી હાર્યા છે. 1990ની અંદર પ્રથમવાર તેઓ જનતા દળમાંથી જીત્યા હતા. પછી હંમેશા તેમને ટિકિટ ન મળી એટલે તેમને વસવસો રહ્યો અને તેઓ હંમેશા અપક્ષમાંથી ઉમેદવારી કરી. આ વખતે ભાજપમાંથી પણ કંઈક એવું જ બન્યું. અપક્ષ ઉમેદવારી કરી એટલે પછી ક્યાંક રસ્તો હોય કે ક્યાં જવું એટલે પાછા ભાજપમાં ગયા. ભાજપે ટિકિટ ના આપી એટલે મેદાનમાં ઊભા રહ્યા. હવે ભાજપને ક્યાંક એવું હતું કે આ વખતે જો માવજી પટેલ મેદાનમાં આવ્યા છે એટલે અમારી બાજી બગાડવાના છે. એનું જે જ્ઞાતિ સમીકરણ છે તે પણ સમજવું એટલું જ અઘરું છે. જો સૌથી પહેલાં તો હું તમને એનું સમીકરણ જે છે સમજાવી દઉં. અહીંયા ઠાકોર સમાજના લગભગ 82-83 હજાર તમને વોટર્સ દેખાય છે, એટલે લગભગ 80,000 જેવા લોકો મતદાન કરવા માટે ગયા હોય તો ઠાકોર 2 છે. ગુલાબસિંહ રાજપૂતને જોઈને જો આ મત ના આપે તો આમાંથી અડધા 40,000 જેવા લોકો તો ગેનીબેનને જોઈને મત આપવાના છે. 40,000 જેવા છે એ સ્વરૂપજી ઠાકોરને મત આપશે, કારણ કે એવું કે અમારા સમાજનો દીકરો છે, અમારે મત આપવા જોઈએ, કે આપણા સમાજના દીકરાને ટિકિટ મળી છે તો આપણે એમને મત આપવા જઈએ. એટલે બંને અડધા અડધા છે. એટલે ઠાકોર સમાજના મતોનું વિભાજન થયું છે ગેનીબેન ઠાકોર તરફ અને સ્વરૂપજી ઠાકોર તરફ. કારણ કે ગુલાબસિંહ રાજપૂતને જોઈને મત ના આપે, પણ ગેનીબેનને જોઈને એમ કે અમારી દીકરી છે, બનાસની બેન છે, એટલે અમારે એમને મત આપવા જોઈએ, કારણ કે પ્રચારમાં આપણે ખૂબ એક્ટિવ દેખાયા. ચૌધરી સમાજ છે, 50,000 જેવા છે. એટલે આ વખતે એ જોવાનું હતું. શંકરભાઈ ચૌધરીને એવું લાગતું હતું કે ચૌધરી જો માવજી પટેલ તરફ જશે તો આપણને સૌથી વધારે ફાઇટ પડવાની છે. એમને એવું જ હતું કે ચલો સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે તો ઠાકોરના અડધા આવશે અને પૂરા ચૌધરી સમાજના 50,000 જેવા છે આપણને મળશે. પરંતુ થયું એવું નહીં. 49-50,000 જેવા છે એટલે સીધા જ માવજી પટેલ
પૂર્ણા ભાગના લઈ ગઈ એવું કહી શકાય. 10,000 જેવા ચાલો ભાજપને કોઈ પક્ષને વરેલા હોય ને તો એ ચૌધરી સમાજના મતદારો છે, હા, મળી શકે. પછી આવે છે દલિત. આપણે જોયું કે જિગ્નેશ મેવાણીએ સભા ગજવી હતી, એટલે અહીંયા એ જ જોવાનું છે કે 40,000 જેવા લોકો મતદાન કરવા જાય તો ભાજપને ના મળે, પણ 5-6,000 જેવા માવજી પટેલને મળે. બાકીના બધા તો કોંગ્રેસને જ મળવાના છે. રબારી સમાજ, ઠાકરસિંહ રબારી નારા થયા હતા, એટલે ક્યાંક અંદર ખાને એવું લાગતું હોય કે આમ એમની સાથે છે, પરંતુ ભાજપને પણ મત આપ્યા હોય, માવજી પટેલને પણ મત આપ્યા હોય. હવે માવજી પટેલને મત આપ્યા છે તો ઠાકરસિંહ રબારી મનમાં એવું વિચારતા હોય કે કંઈ વાંધો નહીં, ચાલો ને ટિકિટ ના મળી, હમણાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, કંઈક થઈ જશે. પરંતુ સમાજને તો વસવસો હોય ને કે અમારા સમાજના દીકરાને કેમ, અહીંયા તો જ્ઞાતિ સમીકરણ સમજાવતા હોય એટલે બધાને એવું થાય કે આપણે બીજા સમાજને કેમ મત આપીએ. અહીંયા એવું જ છે. ચૌધરી સમાજ ક્યારેય એવું નહીં વિચારે કે સ્વરૂપજી ઠાકોરને આપણે મત આપીએ, કારણ કે ઠાકોરનો દીકરો છે. જ્ઞાતિ સમીકરણ અહીંયા જબરદસ્ત છે. રબારી સમાજ આપણે જોયું, બ્રાહ્મણ, રાજપૂત. હવે રાજપૂત આ તો પૂરેપૂરા 18,251 જેવું છે. 15,000 જેવું મતદાન હોય, લોકો મત આપવા ગਏ તો 15,000 આપણે કોંગ્રેસમાં સમજી લેવાનું. હા, મળી શકે છે. એટલે આ બધું જો જ્ઞાતિ સમીકરણ જોવા જઈએ તો અત્યારે એવું લાગે છે કે ગુલાબસિંહ થોડા આગળ ચાલી રહ્યા હોય, કારણ કે માવજી પટેલ ફટકો તો આપવાનો છે. 2-5,000 માવજી પટેલ લઈને જાય, પરંતુ સ્વરૂપજી ઠાકોર માટે સૌથી ખેલ બગાડ્યો હોય તો ચૌધરી સમાજે છે, કારણ કે અપક્ષ ઉમેદવારી માવજી પટેલે કરી છે. તો આ બધાની વચ્ચે તમને ભાજપની કઈ ભૂલ દેખાય છે આ વખતે વાવમાં લઈને? કારણ કે વાવમાં હવે એમને પણ પોતાની સીટ જોઈએ છે, ભાજપને પણ. કોંગ્રેસનો તો દબદબો જળવાવાનો જ છે, પરંતુ ભાજપે કઈ એવી ભૂલ કરી શકી અથવા તો રાજનીતિમાં ક્યાંક એવું પાછળ રહી ગયા, એને લઈને શું કહેવું? તેમને એક જ ભૂલ કરી કે જ્યારે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી તો મનાવવામાં સફળ ના રહ્યા. ભાજપ ચાલો મેન્ડેટ આપે છે, પરંતુ ભાજપ ક્યારેક એવું પણ બને છે કે મેન્ડેટ પાછું ખેંચી લે છે. હવે એ તો ઉપરથી વાત છે, પરંતુ જો માવજી પટેલને મનાવવામાં સફળ થયા હોત, માઇક્રો પ્લાનિંગ એટલું કર્યું હોત, મનામણા રીસામણા આપણે જોયું કે રાત સુધી બધું થયું, તેમ છતાં કેમ ના માન્યા? કારણ કે માવજી પટેલને ટિકિટ જોઈતી હતી. જો ભાજપે વધુ વિચાર્યું હોત અને સ્વરૂપજી ઠાકોરની જગ્યા ઉપર બદલી, એ તો કરી શકે છે, સત્તા પક્ષમાં છે, ગમે તે થાય, તો માવજી પટેલને જો ટિકિટ આપી હોત તો આજે સમીકરણ કંઈક બીજું હોત, અને આજે માવજી પટેલ એટલે કે જો ટિકિટ મળી હોત તો ભાજપ જીતતું હોત. પરંતુ માઇક્રો પ્લાનિંગમાં ક્યાંક એવું કાચું એટલું થયું કે એમણે માવજી પટેલને મનાવવામાં સફળ ના થયા. આપણે જોયું છે કે માવજી પટેલ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાણીમાં બેસી જ જાય છે, ક્યારેક મતદાનના દિવસે હોય, ક્યારેક પરિણામના દિવસે હોય. એટલે હવે આ વખતે જોવાનું છે કે કોના તરફ જાય છે. જો બળવો તો કરી દીધો છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, એટલે ઘણા બધા આપણે ચિત્ર પણ એવા જોયા છે કે જ્ઞાનીબેન ઠાકોર છે, માવજી પટેલ છે, બંને એક સાથે, ભલે જૂની તસવીરો હોય પણ અત્યારે જો વાયરલ થવાનું કારણ હોય ને તો ત્યાંના લોકો છે એ સમજી ગયા છે કે આ વખતે શું થવાનું છે. એટલે માઇક્રો પ્લાનિંગમાં એક પાછળ નબળું રહ્યું કે તેઓ માવજી પટેલને મનાવવામાં સફળ ના થયા. મારી એક વસ્તુ એ જાણવી છે, આપણે રબારી સમાજના મત છે એ જરૂરી એટલા માટે હતા કારણ કે ઠાકરસિંહ રબારી રિસાઈ ગયા હતા કોંગ્રેસથી, એમને ટિકિટ ના આપવામાં આવી, અને એ ચોખ્ખું બોલે છે કે મારો હક હતો, તેમ છતાં પણ ઠાકરસિંહ રબારીને ટિકિટ નથી આપવામાં આવી. તો હવે આ રબારી સમાજના મત છે એમનું વિભાજન કેટલું થઈ શકે છે? રબારી સમાજનું વિભાજન થઈ શકે એમ છે, કારણ કે જો માવજી પટેલે થોડા ઘણા એમના કામ કર્યા હશે ને વર્ષો પહેલા, તો ક્યાંક લગભગ 10,000 જેવું આપણે જો માનીએ તો એમાંથી 8,000 જેવું માવજી પટેલને જાય. બાકીના તો કોંગ્રેસમાં જવાના, ભલે કહી દીધું કે ચાલો નારાજ છે તો છે, હવે આપણે જિલ્લા પંચાયતમાં જોઈ લઈશું. પરંતુ ભાજપમાં અડધા જવાના ચાન્સીસ છે, એટલે કે 2-5,000 જેટલું જતું હોય તો સારું કહેવાય એમ કે એમને પણ એટલો ફાયદો થાય. પરંતુ ખાસ અહીંયા એ છે કે જે રીતે ચૂંટણી પૂરી થઈ, મતદાન પૂરું થયું પછી જે રીતે રબારી સમાજનું મહાસંમેલન થયું, ઠાકરસિંહ રબારીએ જે રીતે રાવણને યાદ કર્યા, હા, એ પણ એક મહત્વની વાત છે કે ક્યાંક એમણે સમાજને સમજાવ્યો પણ ના હોય, ખાલી ઉપરથી કહી દીધું હોય કે હા સમાજ સાથે છે, પરંતુ ના પણ હોય, કારણ કે ટિકિટ કોને ના જોઈતી હોય. હવે આમાં તમે મુખ્ય દાવેદાર ચાલતા હોય અને તમને ટિકિટ ના મળે તો ક્યાંક સમાજ પણ નારાજ થવાનું, તમે પણ થવાના. એટલે રબારી સમાજનું વિભાજન થવાના 100% ચાન્સીસ છે આમાં. જે પ્રમાણે અમારા સહયોગીએ વાત કરી એ પ્રમાણે કે ગુલાબસિંહના નામે તેની સાથે જ માવજી પટેલના નામે પણ મહોર લાગી શકે છે, પરંતુ કાલનું જે પરિણામ છે તે ખૂબ જ રસપ્રદ રહેવાનું છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં જેટલી પણ વસ્તુઓ અને તમે જે બાઇટ જોવો છો, જે લોકો આપી રહ્યા છે, જ્ઞાતિને લઈને હોય, સમાજને લઈને હોય, અથવા તો વાવ બેઠકને લઈને હોય, તેમની સાથે પણ વાત કરીએ. શું કહેશો, કાલે કોનો દબદબો જળવાઈ શકે છે વાવમાં? ફરી એક વખત કોણ આવી શકે છે? મારા મત અનુસાર કહું તો વાવમાં પુનરાવર્તન
થવાનું છે, કેમ કે ત્યાં જ્ઞાનીબેન ઠાકોર જે છેલ્લા 8 વર્ષથી એક્ટિવ છે રાજનીતિમાં, 2 વિધાનસભા બી મારી ગયા છે અને છેલ્લી એક હાથે લોકસભા મારી જવી, એટલે જ્ઞાનીબેનનો ચહેરો છે. બનાસની બેન કહેવાય છે જ્ઞાનીબેન, એટલે મોટો ચહેરો એ જ છે સ્વરૂપજી અને ગુલાબજી ઠાકોરના કમ્પેરિઝનમાં. અને સ્વરૂપજી છે જે ગઈ 2022માં પણ જ્ઞાનીબેન સામે હારેલા હતા, અને માવજી પટેલ જે છે 17 વર્ષ પછી જે દાવેદારી કરી રહ્યા છે વાવમાં, એટલે એક્ટિવ નથી એટલા. પણ જે જ્ઞાનીબેન જે એક્ટિવ છે 7-8 વર્ષથી વાવમાં રાજનીતિ જે કરી રહ્યા છે, એટલે મને લાગે છે ત્યાં સુધી જ્ઞાનીબેન કોંગ્રેસ ભાવ મારી જશે. પણ માવજી પટેલ પણ સામે એટલા જ મજબૂત છે ને, એ પણ એટલો જ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ એટલો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પણ એ છેલ્લા 17 વર્ષ પછી જ એમને દાવેદારી કરી છે, એ એક્ટિવ એટલા નહોતા. એટલે જે સતત ચાલતું હોય છે પબ્લિક અત્યારે માને છે કે એ ચલાવવામાં આવે. અને છેલ્લી 2 વિધાનસભા મારી જવી અને એકલા હાથે લોકસભાની સીટ મારી જવી જ્ઞાનીબેન, એટલે એના જોઈને મારા મત અનુસાર લાગે છે કે 2024નું બાય ઇલેક્શન ગુલાબસિંહ રાજપૂત જીતશે. જે પ્રમાણે એમને વાત કરી એ પ્રમાણે કે આજે સીટ છે એમાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાનીબેન ઠાકોરનો દબદબો રહ્યો છે, અને જ્ઞાનીબેન ઠાકોર એકલા હાથે પહેલેથી ચૂંટણી લડતા આવ્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોર જીતી શકે છે. જોકે આની પહેલાં પણ આપણે જેટલા પણ સહયોગી સાથે વાત કરી તે બધામાં પણ એવું જ કંઈક જોવા મળ્યું હતું કે જ્ઞાનીબેન ઠાકોર છે તે જીતી શકે છે. પરંતુ હવે આપણે વાત કરીશું અમારા એડિટર છે ગોપી મેડમ સાથે. સચોટ સમીકરણ સમજીએ, તેની સાથે તેમના શું મંતવ્ય રહ્યા છે તે દરેક વાત કરીએ તેમની સાથે જ. મેમ, સૌથી પહેલાં તો તમે અમને સમજાવો કે કાલે શું લાગે છે, પરિણામમાં કોણ જીતશે? મને એવું લાગે છે કે ત્રણેય જણાને આજે રાત્રે ઊંઘ નથી આવવાની. સ્વરૂપજીને પણ નથી આવવાની, માવજીભાઈને પણ નથી આવવાની અને ગુલાબસિંહને પણ નથી આવવાની. કારણ કે ક્યાંક ને ક્યાંક ટોટલ જો આમ ઇલેક્શનના રાઉન્ડ્સ જોવા જઈએ તો છેલ્લા રાઉન્ડ સુધી બધાના ધબકારા વધશે ઘટશે. કારણ કે ત્રિપાખીઓ જંગ છે અને એમાં પણ માવજી પટેલનું જે રીતનું પરફોર્મન્સ રહ્યું છે, એટલે એમાં વાવની અંદર વાવ ફેક્ટર કોણ છે એ કાલે જ ખબર પડશે કે માવજી કોના માટે વાવ ફેક્ટર બન્યા. કારણ કે જે રીતે માવજી પટેલ સાથે પણ વાત થઈ, ગુલાબસિંહ રાજપૂત સાથે પણ વાત થઈ, સ્વરૂપજી સાથે પણ વાત થઈ, એટલે ક્યાંક ને ક્યાંક બધાને આશા છે કે જીતી એ રહ્યા જ, પણ દિલમાં ડર ચોક્કસ છે કે સાલું કોકે ગેમ ના બગાડી હોય અમારી. એટલે એક પરિસ્થિતિ આવી પણ જોવા મળી રહી છે. પણ ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે કે જે રીતે સમાજના તાણાવાણા છે, અને કારણ કે બનાસકાંઠાની ચૂંટણી ગુજરાતના બીજા ભાગની અંદર વાત કરવા જઈએ તો બીજા ભાગની અંદર એવું થાય કે આખી ચૂંટણી જે છે એ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે લડાતી હોય છે. બનાસકાંઠાની આ ચૂંટણીની અંદર આપણને આખું એક સમાજીકરણ જોવા મળે, અને આ ચૂંટણી સમાજના સંખ્યા ઉપર લડાય છે. એટલે કયા સમાજ કોને વોટ આપી શકે, કોને ન આપી શકે, કોઈ એક વ્યક્તિ સાથે કોઈ એક ઘટના ઘટી છે અને એ સમાજથી અન્ય સમાજના લોકો નારાજ થઈ ગયા છે, અન્ય ગામના લોકો નારાજ થઈ ગયા છે. આ બધી જ વસ્તુ બનાસકાંઠામાં આપણને જોવા મળે. એટલે એવું કહી શકાય કે ત્યાં આગળ પાર્ટી નથી લડતી, સમાજ લડે છે, સમાજનો કેન્ડિડેટ લડે છે. અને જે રીતે વાવની અંદર ગેનીબેન હતા અને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટી. તમે જો ટિકિટથી પણ શરૂઆત કરીએ આપણે તો ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી જ બબાલ શરૂ થઈ ગઈ. કારણ કે એ લોકો સ્વરૂપજીને પહેલેથી ફાઇનલ નહોતા કરી શક્યા, અને છેલ્લી મુમેન્ટ સુધી બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો ટાઈમ હોય, બપોરના 12 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના કેન્ડિડેટને ડિક્લેર નહોતો કર્યો. ગુલાબસિંહ રાજપૂત સૌથી પહેલાં ડિક્લેર થયા. માવજી પટેલને ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ ભરવાનું કહ્યું, એટલે માવજી પટેલ સ્માર્ટ નીકળ્યા. માવજી પટેલને ચૂંટણી લડવી હતી, એટલે માવજી પટેલે પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ફોર્મ ભર્યું ને અપક્ષમાંથી પણ ફોર્મ ભરી દીધું. એટલે એમને પોતાની સ્માર્ટનેસ બતાડી, અને ભાજપને એવું હતું કે અમે બીજા બધાને કહીશું કે તમે ફોર્મ પાછું ખેંચી લો, આ આપણા ઉમેદવાર છે, અને બધા ફોર્મ પાછા ખેંચી લેશે. પણ એવું ન થયું. ભારતીય જનતા પાર્ટીને કદાચ એ અંદાજ નહોતો કે માવજી પટેલ પોતે ચૂંટણી લડવાનું મન બનાવીને બેસી ગયા છે. ના માત્ર લડશે પણ નડશે. આ માવજી પટેલ નડ્યા પણ ખરા ભારતીય જનતા પાર્ટીને. નહીતર એવું બની શકે જો ચૌધરી સમાજને કે સ્વરૂપજીને ટિકિટ આપી અને માવજી પટેલ ના હોત તો ચૌધરી સમાજના વોટ એક બાજુ ડાયવર્ટ થઈ જાત. અને ચૌધરી સમાજ જે છે એ હંમેશા એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી સાઈડનો સમાજ છે, અને ત્યાં આગળ શંકર ચૌધરીનું ખૂબ સારી પકડ છે, દબદબો છે.
એટલે શંકર ચૌધરી સાથે આખો ચૌધરી સમાજ જતો રહે, પણ માવજી પટેલ આવ્યા અને માવજી પટેલ પણ મારવાડી ચૌધરી ને આંજણા ચૌધરી, તમે જુઓ સમાજનું કેટલું ગજબ ત્યાં આગળ આખું એક જેને કહેવાય ને કે સમાજીકરણ છે, કે માવજી પટેલ એ આંજણા મારવાડી ચૌધરી છે, આંજણા ચૌધરી અલગ, પ્લસ ત્યાં આગળ ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, આ બધા એક અલગ આખું એનું સમીકરણો ચાલતા હોય છે. સાથે અપક્ષની ભૂમિકામાં આ વખતે જોઈએ કે જનરલી અમે લોકો એવું કહેતા હોઈએ દરેક ચૂંટણીમાં કે કોઈ એક સીટ ઉપર કેટલા અપક્ષ છે, એ કેલ્ક્યુલેશન પણ નીકળે અને એમાં પણ કયા અપક્ષનો દબદબો વધારે છે. પણ આ વખતે માવજી પટેલ જે રીતે લડી રહ્યા છે એ રીતે ક્યાંક એવું લાગે છે કે બીજા કોઈ કેન્ડિડેટ કરતાં માવજી પટેલ ઉપર ફોકસ વધારે છે બધાનું જ. સાથે ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેન સાથે હતા એ ફાયદો હતો. રાજપૂત સમાજના વોટ તો મળ્યા, પણ જરૂરી નથી કે બધા જ ઠાકોર સમાજના ગેનીબેનના મોઢે વોટ આપી દે. ઠાકોર સમાજ પણ ડિવાઈડ થયો છે અને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે સ્વરૂપજી ઠાકોરને વોટ આપી શકે. ત્યાં આગળ એવું કહેવાય છે કે ઠાકોર સમાજ જે છે એ ચૌધરી સમાજ પાસે જઈ શકે પણ રાજપૂત સમાજ પાસે ના જાય. આવું પણ એક કેલ્ક્યુલેશન ત્યાં આગળ, હા, ત્યાં આવું પહેલેથી સમીકરણ રહેલું છે. એટલે ગુલાબસિંહ રાજપૂત છે, રાજપૂત સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજ એ ચૌધરી સમાજ સાથે જાય તો એ માવજીભાઈ સાથે ગયા, અને જો ડિવાઈડ થયા તો પછી સ્વરૂપજીમાં ડિવાઈડ થયા. આ પણ એક વાત ત્યાં આવી રહી છે. અને આ વખતે ઠાકોર સમાજના જે ગામ છે, એટલે ભાભર તાલુકાના જે ઠાકોર સમાજના ગામો છે ત્યાં આગળ મતદાન ઓછું થયું છે. ગુલાબસિંહ રાજપૂતનું એક એવું કેલ્ક્યુલેશન છે કે જે મતદાન ઓછું થયું છે જે ગામોની અંદર, એ ગામો ભારતીય જનતા પાર્ટીના સમર્થક ગામો છે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે પણ ગુલાબસિંહ રાજપૂતને કદાચ એ, કારણ કે એમનો આત્મવિશ્વાસ પણ હોઈ શકે, પણ અહીંયા આગળ એ સમજવું જરૂરી છે. જો ઠાકોર સમાજ ગેનીબેન સાથે ન ગયા, અને તમે જુઓ ગેનીબેનનો એક વિડીયો છેલ્લા દિવસે વાયરલ થયો હતો અને લોકો એવું કહી રહ્યા હતા ગેનીબેને અમને કીધું કે અમે ભારતીય બીજેપીને વોટ આપીએ, પણ ક્યાંક આખું સમીકરણ બદલાઈ ગયું. છેલ્લો એક દિવસ હતો એમાં બધા જ સમીકરણો બદલાઈ ગયા. જે પિક્ચર ક્લિયર દેખાતું હતું એમાં શંકર ચૌધરીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ, કારણ કે શંકર ચૌધરી એકદમથી મેદાનમાં આવી ગયા. પહેલાં એ નાના પાયે લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, પછી એવું લાગ્યું કે કદાચ પાર્ટીને આનાથી નુકસાન થઈ શકે, તો અધ્યક્ષની ગરિમાને સાઈડમાં મૂકી દીધી અને શંકર ચૌધરી ફૂલ ઓન મેદાનમાં આવ્યા. અને એ જે મેદાનમાં આવ્યા અને માવજી પટેલ ઉપર જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા, માવજી પટેલને કહેવામાં આવ્યું કે તમે 6 ચૂંટણી લડ્યા, તમે એક જ ચૂંટણી જીત્યા, સમાજમાં બટોગે તો કટોગેનો એક સ્લોગન આપવામાં આવ્યું, અને પરબત પટેલ પણ એવું કહી દીધું કે જો માવજીભાઈ ના હોત તો ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી જાત. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એમાં કોમ્પિટિશન દેખાતી હતી કે માવજીભાઈ અમારી બાજી બગાડી શકે. એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બંને જણાને એક જ વસ્તુની બીક હતી કે માવજીભાઈ કોની ગેમ બગાડશે. આ આખું ચૂંટણીની અંદર આપણને એ જોવા મળ્યું, અને માવજીભાઈ એકદમ સ્ટ્રોંગલી સામે આવ્યા, એક અપક્ષ તરીકે નહીં, એક ત્યાંના લોકોના નેતા તરીકે સામે આવ્યા. અને માવજીભાઈની સભામાં એટલી પબ્લિક જોવા મળી જેટલી સ્વરૂપજીની સભામાં નહોતી. હજારોની સંખ્યામાં લોકો આવતા હતા, અને એવું પણ નહોતું કે ચૌધરી સમાજના જ લોકો આવતા હતા, ત્યાં અન્ય સમાજના લોકો પણ આવતા હતા, ઇતર સમાજના લોકો આવતા હતા. પછી માવજીભાઈ એટલા માટે, કારણ કે માવજીભાઈ સાથે ગઈકાલે બી મારી વાત થઈ અને મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો, તો માવજીભાઈએ એવું કીધું કે મને તો પૂરો વિશ્વાસ છે કે ઇતર સમાજે પણ મને વોટ આપ્યા છે. એટલે ઇતર સમાજે જો માવજીભાઈને વોટ આપ્યા હોય તો કોંગ્રેસ અને બીજેપી આ બંનેનું કેલ્ક્યુલેશન બગડશે. મારે તમને એ જ વાત કરવી હતી. તમે ગઈકાલે માવજી પટેલ સાથે વાતચીત કરી, તમે એવું કીધું કે માવજી પટેલ નડી શકે છે ચૂંટણીમાં, જીતી તો શકે છે એવી શક્યતાઓ છે, પણ નડી પણ શકે છે. તો માવજી પટેલની રણનીતિ કઈ હોઈ શકે, રાજનીતિ હોઈ શકે ભાજપને હરાવવા માટે? કારણ કે ટિકિટ નથી આપી એટલે ભાજપ તરફથી પણ એમને ખોટું લાગ્યું હતું, પણ એવો પણ એમનો ઇતિહાસ રહ્યો છે કે જીતીને પછી કોઈની સાથે જોડાઈ જવાનું, અથવા તો પછી હારી જાય, અત્યાર સુધી જેટલી ચૂંટણી હાર્યા છે તો કોઈ પક્ષ સાથે જોડાઈ જતા હોય. એટલે કદાચ કોંગ્રેસ જીતી જાય તો શું માવજી પટેલ પાછા કોંગ્રેસમાં જતા રહેશે? તમે કાલે વાત કરી એના ઉપરથી તમને માવજી પટેલનું શું લાગ્યું હતું, એમની રાજનીતિ રણનીતિ કેવી રહેશે?
માવજી પટેલને લઈને ગઈકાલે જેટલી મારી વાતચીત એમની સાથે થઈ અને જે રીતનું માવજી પટેલનું પોતાનું કેલ્ક્યુલેશન છે, માવજી પટેલને ખૂબ આત્મવિશ્વાસ છે કે જીત એમની થશે અને એ તો સ્પષ્ટ માને છે કે હું લડ્યો છું. મેં ક્યારેય કોઈની સાથે કોઈ સેટિંગ નથી કર્યું, એટલે ના ગુલાબસિંહ સાથે સેટિંગ છે કે ના ગેનીબેન સાથે સેટિંગ છે. માવજી પટેલને ક્યાંક ને ક્યાંક એક જે આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસમાં માવજી પટેલનું એવું કહેવું છે કે મેં જે કામ કરેલા છે, હું લોકો માટે કામ કરતો હતો અને એમાં મેં ક્યારે પણ એ ગણતરી નહોતી કરી કે આ ઇત્તર સમાજના છે, આ ચૌધરી સમાજના છે, આ આમ છે, મેં એમનું કામ ના કર્યું હોય. એટલે કે મને એ બેનિફિટ મળી શકે છે. એટલે અને કારણ કે એમની સભામાં જેટલી ભીડ આવતી હતી એના ઉપરથી તો એટલું ચોક્કસ કહી શકાય કે માવજી પટેલને એ બેનિફિટ ચોક્કસથી મળશે. બીજી વસ્તુ છે ને, માવજીભાઈની એક વસ્તુ જે પહેલા જ દિવસે ઇલેક્શનમાં સામે આવી કે જે રીતે એને CR પાટીલને પડકાર આપ્યો કે પાટીલનો પાવર ઉતારવાનો છે, રત્નાકરને મારે બતાડી દેવાનું છે. હવે તમે જુઓ 161 ભારતીય જનતા પાર્ટી પાસે છે. હાર જીતથી કોઈ સરકાર રહેવાની નથી કે પડવાની નથી, સરકારમાં છે જ અને રહેવાનું જ છે. પણ ભારતીય જનતા પાર્ટીનું એક જેને કહી શકાય કે ઇલેક્શન માળખું છે કે જ્યાં ચૂંટણી હોય ત્યાં આખી સરકાર આવે, આખું સંગઠન આવે. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી ત્યાં આગળ. પણ માવજી પટેલ જે છે, માવજી પટેલે સતત એકલા હાથે લોકોને સાથે લઈ અને કેમ્પેનિંગ કર્યું. આ જે છે ને એ બહુ ઇફેક્ટિવ રહે, કારણ કે જ્યારે લોકો તમારી સાથે હોય ને ત્યારે કોઈ ગમે તેટલી લાલચ આપે, કોઈ ગમે તેટલું તમને મનાવવાનો પ્રયત્ન કરે ને માને નહીં લોકો. એટલે એક અલગ વેવ જોવા મળ્યો માવજી પટેલની ફેવરમાં અહીંયા આગળ. અને બીજી વસ્તુ જે જોવા મળી ને, હું એવું માનું છું કે જે પણ જીતશે, કારણ કે અત્યારે મારા માટે કહેવું થોડું ટફ છે આટલા ઇલેક્શન જોયા પછી કે કોણ જીતશે કોણ હારશે. મને અહીંયા એક 1% એવું લાગી પણ રહ્યું છે કે કદાચ માવજી પટેલ પણ જીતી શકે, કારણ કે એમને જે રીતે પાટીલને ચેલેન્જ કર્યા હતા, જે રીતે પોતે કેમ્પેનિંગ કરી રહ્યા હતા, જેવી રીતે ચૌધરી સમાજને સંબોધિત કરી રહ્યા હતા, અને ચૌધરી સમાજ જે એમના સમર્થનમાં આવતો હતો, અને છેલ્લે શંકર ચૌધરી જે બોલ્યા એ એમના બોલવા ઉપરથી પણ એવું લાગતું હતું કે ક્યાંક ચૌધરી સમાજ જે છે એ માવજી પટેલ સાથે ગયો છે, એટલે શંકર ચૌધરીને આ પ્રકારના શબ્દો બોલવા પડી રહ્યા છે. કારણ કે બધી જ પોલિટિકલ પાર્ટીના એક કેલ્ક્યુલેશન ચાલતા હોય, એક સર્વે ચાલતા હોય, એક રિપોર્ટ આવતા હોય. પણ જો ચૌધરી સમાજ એટલે માવજી પટેલના જીતવાના ચાન્સીસ મને માત્ર 10% લાગી રહ્યા છે, પણ સામે ગુલાબસિંહના જીતવાના ચાન્સીસ મને ઓલમોસ્ટ હું આઈ કેન સે દેટ કે મને 50% લાગી રહ્યા છે. 40% મને સ્વરૂપજી લાગી રહ્યા છે, કારણ કે જો ચૌધરી સમાજ એ માવજીભાઈની સાથે ગયો, થોડા ઠાકોર વોટ પણ ગયા અને ઇત્તર સમાજ પણ માવજીભાઈ પાસે ગયા, તો માવજીભાઈ જીતી શકે. જો ન જીત્યા અને એમનો વોટિંગ એમને 40,000ની આજુબાજુ વોટ મળ્યા, તો એ આખી ગેમ જેને કહી શકાય એ ગુલાબસિંહ રાજપૂતની ફેવરમાં જતી રહેશે. પણ એનાથી ઓછા મળ્યા, માનો કે ખાલી એક ફુગ્ગો છે ને ફૂટી જશે માવજી પટેલ નામનો, તો સ્વરૂપજી જીતી જશે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જતું રહે. પછી કે સરકાર છે, સરકારમાંથી લોકો આવ્યા હતા, અલ્પેશ ઠાકોર છે ને એ છે. પણ આની અંદર મને એવું લાગે છે કે આમ જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીમાંથી 2 લોકોની શાખ દાવ પર લાગેલી છે, અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી. કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરની શાખ દાવ પર લાગેલી છે, અને માવજી પટેલ પોતે હતું શું ને ગુમાવવાનું શું છે, એટલે માવજી પટેલને આમાં ઝાઝો ફરક નથી પડતો. પણ હા, જો જીતી જશે તો આખી ગેમ બદલાઈ જશે. અને ગેનીબેન, બનાસની બેન, કારણ કે ગેનીબેનનો અત્યારે તપતો સૂરજ કહેવાય, આખી સિસ્ટમ સામે લોકસભામાં લડી અને જીતવું એટલે ગેનીબેનનો એ તપતો સૂરજ કહેવાય. તો ગેનીબેનના એ તપતા સૂરજમાં ક્યાંક ગુલાબસિંહને ફાયદો મળી જાય. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીમાં છેલ્લા રાઉન્ડ સુધી કોઈ એમ કહે ને કે પહેલા રાઉન્ડમાં આ આગળ ને બીજા રાઉન્ડમાં આ આગળ ને ત્રીજા રાઉન્ડમાં આ આગળ, તો પ્લીઝ એવું માનતા નહીં, કેમ કે છેલ્લા રાઉન્ડ સુધી જંગ છે એ બરાબરીનો રહેશે.
અને માર્જિન પણ હું એવું માનું છું કે 200થી લઈ અને 3000-4000ની વચ્ચે આ માર્જિન રહેશે. એનાથી વધારેની લીડ સાથે કોઈ પણ નેતા, ના ગુલાબસિંહ, ના સ્વરૂપજી, ના માવજી પટેલ જીતી શકશે. જે પ્રમાણે અમારા મેડમે વાત કરી એ પ્રમાણે કે અત્યારે જે પણ ચાલી રહ્યું છે, જે પણ વસ્તુ થઈ રહી છે કે વાવમાં કોનો દબદબો જળવાઈ શકે છે, તેની સાથે જ વાવમાં કોણ આવી શકે છે, ચૌધરી સમાજનું આપણે આખું જ્ઞાતિ સમીકરણ સમજ્યું, તેની સાથે આપણે દરેક વસ્તુ સમજી કે કયા મતો ખૂબ જરૂરી છે, અને જે પણ વસ્તુ છે કે ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી સ્વરૂપજી ઠાકોર હોય કે પછી માવજી પટેલ હોય, કોનું ફેક્ટર કેટલું રહેલું છે. જે પ્રમાણે ગોપી મેડમે વાત કરી એ પ્રમાણે કે 40% સ્વરૂપજી જીતી શકે છે, 50% ગુલાબસિંહ રાજપૂતના નામે મોહર લાગી શકે છે, અને 10% છે તે માવજી પટેલ જીતી શકે છે, જો મતોનું વિભાજન ન થયું તો. કારણ કે આમાં મતો છે જેનું વિભાજન છે, જ્ઞાતિ સમીકરણ છે, તે ખૂબ જરૂરી છે. જે પ્રમાણે આપણે આગળ પણ જોયું છે અને અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ત્યાં ઠાકોર સમાજના મત હોય કે પછી ચૌધરી સમાજના મત હોય, દરેક મતો છે તે ખૂબ જરૂરી છે. પરંતુ હવે કાલે જ ખબર પડશે કે આ સીટ ઉપર કોનો દબદબો જળવાય છે. ફરી એક વખત કોંગ્રેસના સીટ મળે છે કે આ વખતે ભાજપના નામે ફરી મોહર લાગે છે કે પછી અપક્ષ છે ત્યાં બાજી મારી જાય છે. તો આવી જ અપડેટ્સ માટે તમે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અને તમે શું વિચારો છો, કોનો દબદબો જોડવાય છે આ બેઠકને લઈને, તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.